ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજથી આપણે ગુજરાતના વ્યાકરણની નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. આ સિરીઝની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ ગુજરાતી વ્યાકરણના એમસીક્યુ હશે તે બધા જ આ સિરીઝની અંદર આપણે લઈ લીધા છે. તો આજનો આપણો પહેલો એમસીક્યુ છે કે નીચે કઈ જોડણી ખોટી છે તે શોધો. તો એ કસ્તુરી સ્ત્રીલિંગ, બી પુંજી પુલ્લિંગ, સી વસાણું નપુંસકલિંગ કે ડી ઓવરો પુલ્લિંગ. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, પુંજી પુલ્લિંગ. બીજો ક્વેશ્ચન, કયું લિંગ પરિવર્તન સાચું નથી? ધૂળ ધૂળિયું, ગધેડો ગધેડી, જીભડી જીભડો, મૂંગો મૂંગી. તો આન્સર આવશે એ, ધૂળ કે ધૂળિયું. ત્રીજો ક્વેશ્ચન, દીવડાને કઈ જાતિનો શબ્દ છે? દીવડા કઈ જાતિનો શબ્દ છે? નારી જાતિ, ન્યાન્યતર જાતિ, નર જાતિ કે એક પણ નહીં? તો આન્સર આવશે સી, નર જાતિ. ચોથો, ધણી શબ્દ કયું લિંગ ધરાવે છે? પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે નાન્યતર લિંગ? તો આન્સર આવશે એ, પુલ્લિંગ. પાંચમો ક્વેશ્ચન, ગુજરાતીમાં કેટલા વચન છે? 2, 3, 4 કે 6? ગુજરાતીમાં કેટલા વચન છે? તો આન્સર આવશે એ, 2 વચન છે. છઠ્ઠો ક્વેશ્ચન, નીચેના જોડકા કયું જોડકું અર્થની દ્રષ્ટિએ ખોટું છે? એ હાથ પગ પુલ્લિંગ, આંખ નદી સ્ત્રીલિંગ, પેટ લોહી નપુંસકલિંગ, છોકરો છોકરી સ્ત્રીલિંગ? તો આન્સર આવશે ડી, છોકરો છોકરી સ્ત્રીલિંગ. સાતમો ક્વેશ્ચન, તેના હાથમાં ધારદાર છરી હતી. આ વાક્યમાં છરી હતી શબ્દ સંજ્ઞાના કયા લિંગને સૂચન કરે છે? સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ કે વિશેષણ લિંગ? તો આન્સર આવશે એ, સ્ત્રીલિંગ. આઠમો, નીચેનામાંથી જાતિનું કયું જોડકું ખોટું છે? હાથી, હાથણી, પાડો, ભેંસ, ઊંટ, ઊંટણી, મિત્ર, સખી? તો આન્સર આવશે સી, ઊંટ કે ઊંટણી. નવમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ નથી? બાલ, વૃદ્ધા, ગોરાણી કે બોરડી? તો આન્સર આવશે એ, બાલ એ સ્ત્રીલિંગ નથી. 10મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ જાતિની દ્રષ્ટિએ અલગ પડે છે? કેળ, વડ, વેલ, આમલી? તો આન્સર આવશે બી, વડ. 11મો ક્વેશ્ચન, નીચેના વિધાનોમાંથી સાચું વિધાન શોધો. એ સજીવ સૃષ્ટિમાં સ્ત્રીલિંગ દ્વારા પુરુષ જાતિનું સૂચન થાય છે. બી લિંગ દ્વારા પરિમાણનો અર્થ સૂચવાય છે. સી નપુંસકલિંગ દ્વારા સ્ત્રી પુરુષ ભેદનો અભાવ દર્શાવતો નથી. કે ડી સજીવ સૃષ્ટિમાં જાતિ ભેદ હોય છે? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી. તો આ જે ક્વેશ્ચન હતા એ લિંગ વ્યવસ્થાના હતા. હવે આપણે બીજો ટોપિક લેવાનો છે વચન વ્યવસ્થા. તો હવે આ વચન વ્યવસ્થાના ક્વેશ્ચન આવશે. એમાં પહેલો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ એક વચનનો છે? તો એ છોકરા, બી છોકરાઓ, સી છોકરો કે ડી છોકરી? તો આન્સર આવશે સી, છોકરો એ એક વચન શબ્દ છે. છોકરો એ એક વચન શબ્દ છે. નીચેનામાંથી કયો શબ્દ બહુવચન છે? અડદ, મોર, રાજા, ઋતુ? તો આન્સર આવશે એ, અડદ એ બહુવચન શબ્દ છે.
ત્રીજો ક્વેશ્ચન, એકવચન અને બહુવચનની કઈ જોડ ખોટી છે? તો એ કવિ તો કવિઓ, પુસ્તક તો પુસ્તકો, નદી તો નદીઓ, સમિતિ તો સમિતિઓ. કઈ જોડ ખોટી છે? તો આન્સર આવશે સી, નદી તો નદીઓ. ચોથો ક્વેશ્ચન, એકવચન બહુવચનની કઈ જોડ ખોટી છે? ઘોડો તો ઘોડા, ગાય તો ગાયો, રાજા તો રાજાઓ, કમળ તો કમળાઓ. કઈ જોડ ખોટી છે એકવચન અને બહુવચનમાં? તો આન્સર આવશે ડી, કમળ અને કમળાઓ. પાંચમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ સામાન્ય રીતે એકવચનમાં વપરાય છે? પ્રણામ, વંદન, વલખા કે બોર? તો આન્સર આવશે ડી, બોર. નીચેનામાંથી કયો શબ્દ સામાન્ય રીતે એકવચનમાં વપરાય છે? તો આવશે બોર. છઠ્ઠો, નીચેનામાંથી કયું વાક્ય એકવચનનું છે? એ, જંગલમાં ઘણા ઝાડ છે. બી, તેણે ઘણી ગાય દાનમાં આપી. સી, આ છોકરાઓએ ઘણા બોર ખાધા છે. ડી, આ છોકરો તોફાની છે. તો એ, બી, સી, ડીમાંથી કયું વાક્ય એકવચનનું છે? તો આન્સર આવશે ડી, આ છોકરાઓ તોફાની છે. આ વાક્ય એકવચન છે. હવે સંજ્ઞાના ચેપ્ટરમાંથી આપણે ક્વેશ્ચન લઈશું. તો પહેલો ક્વેશ્ચન છે, નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? ઘડપણ, કુશળ, અમારું, હોશિયાર. તો આન્સર કયો આવશે? આન્સર આવશે એ, ઘડપણ. બીજો ક્વેશ્ચન, નીચે આપેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો. વૈધવ્ય, બીજું છે દૂધ, દૂધ. સી, રસિક. ડી, નિયમિત. નીચે આપેલા શબ્દમાંથી ભાવવાચક સંજ્ઞા કઈ છે? તો આન્સર આવશે એ, વૈધવ્ય. એ ભાવવાચક સંજ્ઞા છે. ત્રીજો ક્વેશ્ચન, આપેલા શબ્દો પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે? એ, ઊંચા, બી, પર્વત, સી, હવા કે ડી, આપેલા તમામ? તો આન્સર આવશે બી, પર્વત. ચોથો ક્વેશ્ચન, મહેનત સંજ્ઞાઓ પ્રકાર દર્શાવો. મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક કે વ્યક્તિવાચક? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ભાવવાચક. પાંચમો ક્વેશ્ચન, રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો. અમે કબીરવડ જોવા ગયા. સમૂહવાચક, જાતિવાચક કે ભાવવાચક તે વ્યક્તિવાચક? તો આન્સર આવશે ડી, વ્યક્તિવાચક. છઠ્ઠો ક્વેશ્ચન, રેખાંકિત કરેલી સંજ્ઞાનો પ્રકાર લખો. સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી. તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, સમૂહવાચક. 7, શેઠ સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક? તો 7મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈસ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી, જાતિવાચક. 8મો, તાંબુ સંજ્ઞાનો પ્રકાર લખો. ભાવવાચક, જાતિવાચક, સમૂહવાચક કે દ્રવ્યવાચક? આન્સર આવશે ડી, દ્રવ્યવાચક. મુશળધાર વરસાદ પડ્યો, બધે પાણી પાણી થઈ ગયું. આ વાક્યમાં પાણી શબ્દ કયા પ્રકારની સંજ્ઞા ગણાય છે? તો 9મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, દ્રવ્યવાચક. 10મો, વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે? મારે જાણીતા સજ્જનને મળવા જવું છે. મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. તો આ વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે? જાણીતા, સજ્જન, એક કે મારે?
શું આન્સર આવશે 10મા ક્વેશ્ચનનો? તો 10મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, સજ્જન. તોફાની વાંદરો ઊંચા ઝાડ ઉપર બેઠો છે. રેખાંકિત શબ્દ કઈ સંજ્ઞા ધરાવે છે? જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક કે વ્યક્તિવાચક? તોફાની વાંદરો ઝાડ ઉપર બેઠો છે. તો 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, જાતિવાચક. નીચે દર્શાવેલા શબ્દ માટે નામનો ચોક્કસ પ્રકાર લખો. વાસના. તો કર્તુવાચક નામ, સમૂહવાચક નામ, ભાવવાચક નામ કે સંજ્ઞાવાચક નામ? તો શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે સી, ભાવવાચક નામ. વાસના એ ભાવવાચક નામ છે. પાણી. પાણી શબ્દની કઈ સંજ્ઞા દર્શાવે છે? જાતિવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક કે ભાવવાચક? તો આન્સર આવશે બી, દ્રવ્યવાચક. પ્રેમ. સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક કે દ્રવ્યવાચક? તો આન્સર આવશે બી, ભાવવાચક. ભારત. સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક કે દ્રવ્યવાચક? ભારત. તો આન્સર આવશે બી, વ્યક્તિવાચક. એવામાં એક આનંદના સમાચાર આવ્યા. વાક્યમાં કર્તા પદ સમાચાર શું છે? તો શું આન્સર આવશે? એ, સંજ્ઞા, બી, સર્વનામ, સી, વિશેષણ કે ડી, કૃદંત? તો સમાચાર શું છે? તો આન્સર આવશે એ, સંજ્ઞા છે. નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દના નામનો સાચો પ્રકાર જણાવો. આજે ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું. તો એ, ભાવવાચક, બી, સંજ્ઞાવાચક, સી, દ્રવ્યવાચક કે ડી, ગુણવાચક? તો આન્સર આવશે એ, ભાવવાચક. આજે ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું. તો આન્સર આવશે એ. મહેકવું શબ્દ પરથી કઈ ભાવવાચક સંજ્ઞા બને છે? મહેક, મહેકતું, મહેકાટ કે મહેફિલ? તો મહેકવા શબ્દ પરથી એ, મહેક ભાવવાચક સંજ્ઞા બને છે. પીંખાય છે સુરમ્ય પાંખ પંખીની. લીટી કરેલી સંજ્ઞા ઓળખાવો. તો આન્સર આવશે ભાવવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા કે જાતિવાચક સંજ્ઞા? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, સમૂહવાચક સંજ્ઞા. 20. સોનું અત્યારે સૌથી મોંઘી ધાતુ છે. રેખાંકિત શબ્દ માટે સંજ્ઞાનો પ્રકાર જણાવો. જથ્થાવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક કે દ્રવ્યવાચક? તો સોનું શું છે? તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, દ્રવ્યવાચક. 21. સંજ્ઞાના પ્રકારો દર્શાવતા નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી? ભાવવાચક સંજ્ઞા, મૃત્યુ, વિચાર, દિવસ. જાતિવાચક સંજ્ઞા, શિક્ષક, ગાય, વૃક્ષ. વ્યક્તિવાચક સંજ્ઞા, સૂર્ય, મંગળવાર, હિમાલય. દ્રવ્યવાચક, ભંડોળ, ટોળું અને ટુકડી. તો 21મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી? તો 21મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, દ્રવ્યવાચક સંજ્ઞા. 22. નીચે દર્શાવેલ સંજ્ઞા પૈકી સમૂહવાચક સંજ્ઞાઓની સંખ્યા કેટલી છે? ભારત, વિદ્યાર્થીઓ, ધન, દૂધ, માંદગી, ઝુમખું, પશુઓ, સૈન્ય, હવા. તો નીચે દર્શાવેલ સંજ્ઞા પૈકી સમૂહવાચક સંખ્યાઓની સંખ્યા કેટલી છે? 3 છે, 5 છે, 6 છે કે 4 છે? તો આન્સર આવશે એ, 3 છે. સમૂહવાચક સંખ્યા કેટલી છે? 3 છે. એક તો વિદ્યાર્થીઓ, ઝુમખું, પશુઓ. 23. નીચેનામાંથી કઈ જાતિવાચક સંજ્ઞા છે?
ઝાડ, ઝુમખું, ગાંધીજી કે પ્રેમ? તો આન્સર આવશે એ, ઝાડ. હવે સર્વનામ. આ ટોપિકની અંદરથી આપણે એમસીક્યુ જોઈશું. તો પહેલો છે, જે કરે સેવા તે પામે મેવા. જે અને તે કેવા પ્રકારનું સર્વનામ છે? સાપેક્ષ સર્વનામ, સ્વવાચક સર્વનામ, દર્શક સર્વનામ કે અનિશ્ચિત સર્વનામ? તો શું આન્સર આવશે? જે કરે સેવા તે પામે મેવા. તેમાં જે અને તે કેવા પ્રકારનું સર્વનામ છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, સાપેક્ષ સર્વનામ છે. બીજું, આપેલા શબ્દોમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો. સોનું, તમે, મૃદુતાથી, કજિયાખોર. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, તમે. સર્વનામ કયું છે? તમે. ત્રીજો, આ આપઘાતનું પરિણામ આવ્યું. વાક્યમાં આ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. સ્વવાચક, સ્થળવાચક, દર્શકવાચક કે પુરુષવાચક? તો આન્સર આવશે સી, દર્શકવાચક. ચોથો ક્વેશ્ચન, આપણે સર્વનામનો પ્રકાર જણાવો. પુરુષવાચક, દર્શકવાચક, અનિશ્ચિતવાચક કે પ્રશ્નવાચક? તો આન્સર આવશે એ, પુરુષવાચક. આપણે સર્વનામનો પ્રકાર તો પુરુષવાચક. કોઈ આવી રહ્યું છે. વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે? દર્શક, પુરુષવાચક, અનિશ્ચિતવાચક કે પ્રશ્નવાચક? તો આન્સર આવશે સી, અનિશ્ચિતવાચક. છઠ્ઠો, આ અમારું મકાન છે. આ વાક્યમાં કયું સર્વનામ વપરાયું છે? પુરુષવાચક, અનિશ્ચયવાચક, દર્શક કે પ્રશ્નવાચક? તો આન્સર આવશે એ, પુરુષવાચક. સાતમો, આ ચિત્રો કોણે દોર્યા? આ વાક્યમાં કોણ એ કર્તા પદ નીચે પૈકી શું છે? વિશેષણ, કૃદંત, સર્વનામ કે સંજ્ઞા? તો આન્સર આવશે સી, સર્વનામ. 8, નામને બદલે પ્રયોજાય તે શબ્દને શું કહેવામાં આવે છે? વિશેષણ, સર્વનામ કે ક્રિયા વિશેષણ? તો આન્સર આવશે સી, સર્વનામ. 9, નીચેનામાંથી સર્વનામ કયું છે? રવિ, બીજા નંબર છે હું, ઝાડ કે નદી? તો નીચેનામાંથી સર્વનામ કયું છે? રવિ, હું, ઝાડ કે નદી? તો આન્સર આવશે બી, હું. 10, સફરજન પરસ્પર વહેંચીને ખાવ. વાક્યમાં કયું સર્વનામ વપરાયું છે? દર્શકવાચક, અનિશ્ચિતવાચક, અન્યોન્યવાચક કે સહવાચક? તો આન્સર આવશે સી, અન્યોન્યવાચક. 11, આણે મને માર્યો. વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે? પુરુષવાચક, અનિશ્ચયવાચક, દર્શક કે પ્રશ્નવાચક? તો આન્સર આવશે સી, દર્શક. 12, ગુજરાતીમાં લિંગ બદલાય તો બદલાતું નથી, પણ વચન બદલાય તો તે બદલાય છે. એ, પ્રશ્નવાચક સર્વનામ, દર્શક સર્વનામ, પુરુષવાચક સર્વનામ કે સ્વવાચક સર્વનામ? તો આન્સર આવશે સી, પુરુષવાચક સર્વનામ. 13, કંઈક તો થયું લાગે છે. રેખાંકિત શબ્દ ઓળખાવો. અનિશ્ચિત સર્વનામ, સાપેક્ષ સર્વનામ, સ્વવાચક સર્વનામ કે દર્શક સર્વનામ? તો આન્સર આવશે એ, અનિશ્ચિત સર્વનામ. 14, તમે ખુદ ગુનામાં સંડોવાયેલા છો. રેખાંકિત શબ્દ ઓળખાવો. એ, વ્યક્તિવાચક સર્વનામ, સ્વવાચક સર્વનામ, દર્શક સર્વનામ કે સાપેક્ષ સર્વનામ? તો આન્સર આવશે બી, સ્વવાચક સર્વનામ. 15, વર્ગમાં કોણ વાતો કરે છે? રેખાંકિત શબ્દ ઓળખાવો. પુરુષવાચક સર્વનામ, દર્શક વિશેષણ, પ્રશ્નવાચક સર્વનામ
કે પ્રશ્નવાચક વિશેષણ? તો આન્સર આવશે સી. પ્લીઝ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગાઈઝ પ્લીઝ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.